બીજો સ્કંદ 7મો અધ્યાય. ભગવાનના લીલા અવતારોની કથા. બ્રહ્માજી કહે છે, અનંત ભગવાને પ્રલય જળમાં ડૂબેલી પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે સમસ્ત યજ્ઞમય વરાહ શરીર ધારણ કર્યું હતું. આદિદૈત્ય હિરણ્યાક્ષ જળમાં જ લડવા માટે તેમની સામે આવ્યો. જેમ ઇન્દ્રે પોતાના વજ્રથી પર્વતોની પાંખો કાપી નાખી હતી, તે જ રીતે વરાહ ભગવાને પોતાની દાઢોથી તેમના ટુકડા કરી નાખ્યા હતા. પછી તે પ્રભુએ રુચિ નામના પ્રજાપતિની પત્ની આકુતિના ગર્ભથી સુયજ્ઞમાં રૂપમાં અવતાર ધારણ કર્યો. તે અવતારમાં તેમણે દક્ષિણા નામની પત્નીથી સુયમ નામના દેવતાઓ ઉત્પન્ન કર્યા અને ત્રણેય લોકોના મહાસંકટ હરી લીધા. તેથી જ સ્વયંભુવ મનુએ તેમને હરિના નામે પોકાર્યા. હે નારદ, કરદમ પ્રજાપતિના ઘેર દેવહૂતિના ગર્ભથી 9 બહેનો સાથે ભગવાને કપિલના રૂપમાં અવતાર લીધો. તેમણે પોતાની માતાને તે આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો, જેનાથી તેણે આ જ જન્મમાં પોતાના હૃદયને ત્રણેય ગુણોની આસક્તિથી ઉત્પન્ન થનાર મળને ધોઈને કપિલ ભગવાનના વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું. મહર્ષિ અત્રિ ભગવાનને પુત્ર રૂપે પ્રાપ્ત કરવા માંગતા હતા. તેમના પર પ્રસન્ન થઈને ભગવાને તેમને એક દિવસે કહ્યું કે મેં સ્વયં પોતાને તમને દઈ દીધા. તેથી અવતાર લેવાથી ભગવાનનું નામ દત્ત એટલે કે દત્તાત્રેય પડ્યું. તેમના ચરણ કમળોના પરાગથી પોતાના શરીરને પવિત્ર કરીને રાજા યદુ અને સહસ્ત્રાર્જુન વગેરેએ યોગ દ્વારા ભોગ અને મોક્ષ એ બંને સિદ્ધિઓ પ્રાપ્ત કરી. હે નારદ, સૃષ્ટિના પ્રારંભમાં વિવિધ લોક રચવાની ઈચ્છાથી મેં તપ કર્યું. મારા તે અખંડ તપથી પ્રસન્ન થઈને ભગવાને તપ, અર્થવાળા સન નામથી યુક્ત સનક, સનંદ, સનાતન અને સનંત કુમારના રૂપમાં અવતાર લીધો. આ અવતારમાં તેમણે પ્રલયને કારણે પહેલા કલ્પના ભૂલાયેલા આત્મજ્ઞાનનો ઋષિઓને યથાવત ઉપદેશ કર્યો, જેનાથી તે બધાએ પોતાના હૃદયમાં તત્કાળ પરમ તત્વનો સાક્ષાત્કાર કર્યો. ધર્મની પત્ની દક્ષકન્યા મૂર્તિના ગર્ભથી તેઓ નર નારાયણના રૂપમાં પ્રગટ થયા. તેમના તપનો પ્રભાવ તેમના જેવો જ છે. ઇન્દ્રે મોકલેલી કામની સેના અપ્સરાઓ તેમની સામે જતાં જ પોતાનો સ્વભાવ ખોઈ બેઠી. તેઓ પોતાના હાવભાવથી તે આત્મ સ્વરૂપ ભગવાનના તપમાં વિઘ્ન નાખી શકી નહીં. નારદ, શંકર વગેરે મહાનુભાવો પોતાની રોષભરી દ્રષ્ટિથી કામદેવને બાળી નાખે છે, પરંતુ સ્વયં પોતાને બાળનારા અસહ્ય ક્રોધને તેઓ બાળી શકતા નથી. તે જ ક્રોધ નર નારાયણના નિર્મળ હૃદયમાં પ્રવેશ કરતા પહેલાં જ ડરનો માર્યો કાંપી ઉઠે છે. તો પછી ભલા તેમના હૃદયમાં કામનો પ્રવેશ તો થઈ જ કેમ શકે? પોતાના પિતા રાજા ઉત્તાનપાદની પાસે બેસેલા 5 વર્ષના બાળક ધ્રુવને તેમની સાવકી માતા સુરુચિએ પોતાના વચન બાણોથી વિંધ્યા. આટલી નાની અવસ્થા હોવા છતાંય તેઓ તે ગ્લાનિને લીધે તપ કરવા વનમાં ગયા. તેમની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ભગવાન પ્રગટ થયા અને તેમણે ધ્રુવને ધ્રુવપદનું વરદાન આપ્યું. આજે પણ દિવ્ય મહર્ષિઓ ધ્રુવની ઉપર નીચે પ્રદક્ષિણા કરતા કરતા તેમની સ્તુતિ કરતા રહે છે. કુમાર ગર્ગામી વેનના ઐશ્વર્ય અને પૌરુષ બ્રાહ્મણોના અહંકાર રૂપી વજ્રથી બળીને ભસ્મ થઈ ગયા. તે નરકમાં પડવા લાગ્યો. ઋષિઓની પ્રાર્થનાથી ભગવાને તેના શરીર મંથનથી પૃથુના રૂપમાં અવતાર ધારણ કરીને તેને નરકોમાંથી ઉગાર્યો અને આ પ્રમાણે પુત્ર શબ્દનો અર્થ છે પુત નામના નરકમાંથી બચાવનાર. પુત્ર શબ્દનો આ રીતે ચરિતાર્થ કર્યો. તે જ અવતારમાં પૃથ્વીને ગાય બનાવીને તેમણે તેમાંથી જગત માટે સમસ્ત ઔષધિઓનું દોહન કર્યું. રાજા નાભીની પત્ની સુદેવીના ગર્ભથી ભગવાને ઋષભદેવના રૂપમાં જન્મ લીધો. આ અવતારમાં સમસ્ત આસક્તિઓથી રહિત થઈને પોતાની ઇન્દ્રિયો અને મનનું અત્યંત શમન કરીને તથા પોતાના સ્વરૂપમાં સ્થિત થઈને સમદર્શીના રૂપમાં તેમણે જળની જેમ યોગચર્યાનું આચરણ કર્યું. આ સ્થિતિને મહર્ષિઓ પરમહંસપદ અને અવધૂતચર્યા કહે છે. આ પછી સ્વયં તે જ યજ્ઞ પુરુષે મારા યજ્ઞમાં સ્વર્ણ જેવી કાંતિવાળા હયગ્રીવના રૂપમાં અવતાર લીધો. ભગવાનનો તે વિગ્રહ વેદમય, યજ્ઞમય અને સર્વદેવમય છે. તેમની જ નાસિકામાંથી શ્વાસ રૂપે વેદવાણી પ્રગટ થઈ.
ચાક્ષુષ મન્વંતરના અંતમાં ભાવિ મનુ સત્યવ્રતે મત્સ્યના રૂપમાં ભગવાનને પ્રાપ્ત કર્યા. તે સમયે પૃથ્વીરૂપી નૌકાના આશ્રય હોવાને કારણે તેઓ જ સમસ્ત જીવોના આશ્રય બન્યા. પ્રલયના તે ભયંકર જળમાં મારા મુખમાંથી ઝરેલા વેદોને લઈને તેઓ તેમાં જ વિહાર કરતા રહ્યા. જ્યારે મુખ્ય દેવતાઓ અને દાનવો અમૃત પ્રાપ્તિ માટે ક્ષીરસાગરનું મંથન કરી રહ્યા હતા, ત્યારે ભગવાને કચ્છછાપ કાચબાના રૂપમાં પોતાની પીઠ ઉપર મંદરાચણ ધારણ કર્યો. તે સમયે પર્વતના ઘૂમવાને કારણે તેના ઘસાવાથી તેમની પીઠની ખંજવાળ થોડી મટી, જેને લીધે તેઓ થોડીક ક્ષણો સુધી આરામથી ઊંઘી ગયા. ત્રિલોકીનો મહાન ભય હરી લેવા માટે તેમણે નૃસિંહ એટલે કે નરસિંહનું રૂપ ધારણ કર્યું. ફડફડતી ભમરો એટલે કે આંખના ભવા અને તીક્ષ્ણ દાઢોથી તેમનું મુખ ઘણું ભયાનક લાગતું હતું. તેમને જોતા જ હિરણ્યકશિપુ હાથમાં ગદા લઈને તેમના પર તૂટી પડ્યો, અને તેથી ભગવાને નૃસિંહે દૂરથી જ તેને પકડી લઈને પોતાની જાંઘોમાં નાખ્યો, અને તે તરફડતો રહ્યો હોવા છતાંય પોતાના નખોથી તેનું પેટ ચીરી નાખ્યું. ઘણા ઊંડા સરોવરમાં મહાબળવાન ગ્રાહે મગરમચ્છે ગજેન્દ્રનો પગ પકડી લીધો. જ્યારે તે ગજેન્દ્ર ઘણો થાક્યો અને ગભરાઈ ગયો, ત્યારે તેણે પોતાની સૂંઢમાં કમળ લઈને ભગવાનને પોકાર્યા. હે આદિપુરુષ, હે સમસ્ત લોકોના સ્વામી, હે શ્રવણ માત્રથી કલ્યાણ કરનાર. તેનો પોકાર સાંભળીને અનંત શક્તિના ભગવાન ચક્રપાણી નારાયણ ગરુડની પીઠ પર ચડીને ત્યાં આવ્યા, અને તેમણે પોતાના ચક્રથી ગ્રાહનું મસ્તક છેદી નાખ્યું. આ રીતે કૃપાળુ ભગવાને પોતાના શરણાગત ગજેન્દ્રની સૂંઢ સાહીને તેનો તે વિપત્તિમાંથી ઉદ્ધાર કર્યો. ભગવાન વામન અદિતિના પુત્રોમાં સૌથી નાના હતા, પરંતુ ગુણોની દ્રષ્ટિએ તેઓ સૌથી મહાન હતા, કારણ કે યજ્ઞપુરુષ ભગવાને આ અવતારમાં બલિનો સંકલ્પ છૂટતા જ સમસ્ત લોકોને પોતાના ચરણોથી માપી લીધા હતા. વામન બનીને તેમણે 3 ડગલા ભૂમિના બહાને બલિ પાસેથી બધી પૃથ્વી લઈ લીધી, પરંતુ એનાથી એ વાત પણ સિદ્ધ કરી દીધી કે સન્માર્ગ પર ચાલનારા મનુષ્યો પાસેથી ભગવાન હોય તો પણ તેમણે માંગીને જ લેવું જોઈએ. સમર્થ પુરુષોએ પણ તેને ઐશ્વર્યથી ચ્યુત કરવો જોઈએ નહીં. ભગવાનના ચરણોના પવિત્ર જળને પોતાના મસ્તક પર ધારણ કરનાર બલિને દેવોનું આધિપત્ય પ્રાપ્ત હતું, અને તે કોઈ મોટી વાત માનતો ન હતો. પણ તેણે પ્રતિજ્ઞા કર્યા પછી બીજું કશું જ ન ઈચ્છ્યું. એટલું જ નહીં, હું ભગવાનને માટે જ છું એવું જેણે પોતાના અંતર્મનથી માન્યું અને ભગવાનના ચરણ કમળ પોતાના મસ્તક ઉપર પધરાવ્યા, એ જ એનો સાચો પુરુષાર્થ હતો. હે નારદ, તમારા અત્યંત પ્રેમ ભાવથી પરમ પ્રસન્ન થઈને હંસના રૂપમાં ભગવાને તમને યોગ, જ્ઞાન અને આત્મતત્વને પ્રકાશિત કરનારા ભાગવત ધર્મનો ઉપદેશ આપ્યો, કે જે કેવળ ભગવાનના શરણાગત ભક્તોને જ સરળતાથી મળે છે. સ્વયંભૂ વગેરે મન્વંતરોમાં મનુના રૂપમાં અવતાર લઈને મનુવંશનું રક્ષણ કરતા રહીને 10 દિશાઓમાં અકુંઠિત તેજ અને સુદર્શન ચક્રને ધારણ કરનારા ભગવાન નિષ્કંટક શાસન કરે છે. 3 લોકોની ઉપર સત્યલોક સુધી તેમના ચરિત્રોની કમનીય કીર્તિ ફેલાય છે, અને તે જ રૂપે તેઓ અવારનવાર પૃથ્વીના ભારરૂપ દુષ્ટ રાજાઓનું દમન પણ કરતા રહે છે. ધન્વંતરી ભગવાન સ્વયં મૂર્તિમાન કીર્તિ સ્વરૂપ છે. તેમના નામથી જ મોટા રોગીઓના રોગોનો તત્કાળ નાશ કરે છે. દૈત્યો વડે હરી લેવાયેલ તેમનો યજ્ઞ ભાગ, જે યજ્ઞમાં અમૃતમય આયુષ્ય પ્રદાન કરનાર છે, તેને તેમણે ફરીથી પ્રાપ્ત કર્યો. તેમણે જ અવતાર લઈને સંસારમાં આયુર્વેદનું પ્રવર્તન કર્યું. એ જ ભગવાને ઉગ્ર પરાક્રમવાળા મહાત્મા પરશુરામ રૂપે ભાગ્યવશાત વિનાશ માટે જ વધી ગયેલા બ્રાહ્મણોનો દ્રોહ કરનારા અને જેમણે પોતાનો માર્ગ છોડી દીધો છે તેના ફળ સ્વરૂપે નરકની પીડાને પ્રાપ્ત થનાર તથા પૃથ્વી માટે કંટકરૂપ એવા ક્ષત્રિય સમુદાયનો પોતાના ઘોર પરશુની તીક્ષ્ણ ધારથી 3 × 7 = 21 વાર એટલે કે ટોટલ 21 વાર સંહાર કર્યો. માયાપતિ ભગવાને આપણા પર અનુગ્રહ એટલે કે કૃપા
કૃપા કરુણા કરવા માટે પોતાની કળાઓ ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણની સાથે શ્રી રામના રૂપમાં ઈક્ષ્વાકુ વંશમાં અવતાર લઈને પોતાના પિતાની આજ્ઞાનું પાલન કરવા પોતાની પત્ની અને ભાઈ સાથે વનમાં નિવાસ કર્યો. તે જ સમયે તેમનાથી વિરોધ કરવાથી રાવણ તેમના હાથે માર્યો ગયો. ત્રિપુર વિમાનની બાળી મૂકવા ઉદ્ધત થયેલા શંકરની જેમ ભગવાન શ્રી રામ જે સમયે શત્રુની નગરી લંકાને ભસ્મ કરવા માટે સમુદ્ર કિનારે પહોંચ્યા તે સમયે તેમના પ્રિય પત્ની સીતાજીના વિયોગને કારણે વૃદ્ધિ પામેલા ક્રોધાગ્નિથી તેમની આંખો એટલી લાલ થઈ ગઈ હતી કે તેમની દ્રષ્ટિથી જ સમુદ્રના મગરમચ્છ, સાપ, ગ્રાહ વગેરે જીવો સંતપ્ત થવા લાગ્યા અને ભયથી થરથર કાંપતા સમુદ્રે ઝટપટ તેમને માર્ગ આપી દીધો. રાવણના કઠોર વક્ષસ્થળથી ભટકાઈને ઇન્દ્રના વાહન ઐરાવતના દાંત તૂટીને ચૂરચૂર થઈ ચારે દિશાઓમાં વિખેરાઈ ગયા. તેથી દિશાઓ પણ સફેદ થઈ ગઈ. ત્યારે ઘમંડથી ફૂલાઈને અટ્ટહાસ કરનારો રાવણ જ્યારે શ્રી રામચંદ્રજીના પત્ની સીતાજીને હરી લાવ્યો ત્યારે શ્રી રામની સામે યુદ્ધભૂમિમાં ગર્વપૂર્વક લડવા આવ્યો અને ભગવાન શ્રી રામના ધનુષ્ય ટંકારથી જ તેનો ઘમંડ અને પ્રાણ ગુમાવી બેઠો. જે સમયે વિપુલ માત્રામાં દૈત્યો પૃથ્વીને ત્રસ્ત કરશે તે સમયે તેનો ભાર ઉતારવા માટે ભગવાન પોતાના ગૌરવવર્ણ અને કૃષ્ણવર્ણના રૂપમાં બળરામ અને શ્રી કૃષ્ણના રૂપમાં કલા અવતાર ધારણ કરશે. જો આના પર વધારે ધ્યાન આપીએ તો કેશવાળો અવતાર કહેવાનો અર્થ એ છે કે પૃથ્વીનો ભાર ઉતારવા માટે ભગવાનનો એક કેશ પણ પર્યાપ્ત છે. આ સિવાય શ્રી બળરામજી અને શ્રી કૃષ્ણના વર્ણોને સૂચવવા માટે પણ તેમને અનુક્રમે સફેદ અને કાળા કેશવાળો અવતાર કહેવામાં આવ્યો છે. વાસ્તવમાં શ્રી કૃષ્ણ તો પૂર્ણ પુરુષ સ્વયં ભગવાન છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. તેઓ પોતાનો મહિમા પ્રગટ કરવા માટે એટલા અદ્ભુત ચરિત્રો કરશે કે સંસારના મનુષ્યો તેમના લીલાઓનું રહસ્ય બિલકુલ સમજી શકશે નહીં. બાળપણમાં જ પોતાના પ્રાણ હરી લેવા 3 મહિનાની ઉંમરે જ પગ પલાળીને ઘણું ભારે શકટ એટલે કે ગાડું ઉલટાવી નાખવું અને ગોઠણભેર ચાલતા ચાલતા આકાશને અડનારા યમલાર્જુન વૃક્ષોની વચ્ચે પેસીને તેમને ઉખેડી નાખવા, આ બધા એવા કામ છે કે જે ભગવાન સિવાય અન્ય કોઈ કરી શકે નહીં. જ્યારે કાલીય નાગના વિષથી દૂષિત થયેલા યમુનાના જળ પીને વાછરડા અને ગોપ બાળકો મરી જશે ત્યારે તેઓ પોતાની સુધાપૂર્ણ કૃપા દ્રષ્ટિની વૃષ્ટિથી જ તેમને જીવતા કરી દેશે અને યમુનાના જળને શુદ્ધ કરવા માટે તેઓ તેમાં વિહાર કરશે તથા અત્યંત ભયાનક ઝેરવાળા પરાક્રમી અને જીભ લપકારતા કાળીય નાગને ત્યાંથી કાઢી મૂકશે. આ ભગવાનનું કેવું દિવ્ય કર્મ હશે કે તે જ દિવસે રાત્રિના સમયે બળરામ સહિત બધા લોકો યમુના કિનારે સૂકા ઘાસના વનમાં મીઠી નિંદ્રામાં સૂતા હશે જ્યારે એકાએક ચારે બાજુ દાવાનળ સળગતા વ્રજવાસીઓના પ્રાણ સંકટમાં આવી પડતા. હે કૃષ્ણ, બચાવો, બચાવો, અમારું રક્ષણ કરો એવો પોકાર કરતા કરતા તેમની આંખો બંધ કરાવી દાવાગ્નિથી બચાવી ભગવાન તેમને વ્રજમાં લઈ જશે. આ જ તો ભગવાનની અકળ લીલા છે જે કોઈના બંધનમાં ક્યારેય આવતા નથી. તે ભગવાનને બાંધવા માટે જ્યારે માતા જશોદાજી જે દોરડા લાવશે તે બધા ટૂંકા પડશે. છેવટે તો કૃપા કરી બંધાઈ જ જશે. ત્યાર પછી શ્રી કૃષ્ણને બગાસું આવતા માં જશોદાજી તેમના મુખમાં અનેક બ્રહ્માંડો જોઈને વિસ્મિત થઈ જશે. ત્યારે ભગવાન તેમને જ્ઞાન આપી તેમનામાં મનનું સમાધાન કરશે. તેઓ નંદ બાબાને અજગરના ભયમાંથી અને વરુણના પાશ એટલે કે બંધનમાંથી છોડાવશે. મય દાનવનો પુત્ર વ્યોમાસુર જ્યારે ગોપ બાળકોને પહાડની ગુફાઓમાં પૂરી દેશે ત્યારે તેઓ તેમને પણ ત્યાંથી બચાવી લાવશે. ગોકુળના લોકોને કે જેઓ આખો દિવસ તો કામ ધંધામાં વ્યાકુળ રહે છે અને રાત્રે અત્યંત થાકીને સૂઈ જાય છે તેમને તેઓ સાધનાહીન હોવા છતાંય એ પોતાના પરમધામમાં લઈ જશે. હે નિષ્પાપ નારદ, જ્યારે શ્રી કૃષ્ણની સલાહથી ગોપલોક ઇન્દ્રનો યજ્ઞ બંધ કરી દેશે ત્યારે ઇન્દ્ર વ્રજભૂમિનો વિનાશ કરવા માટે ચારે બાજુથી મુશળધાર વરસાદ વરસાવશે. તેમનાથી તેમનું અને તેમના પશુઓનું રક્ષણ કરવા માટે ભગવાન કૃપાધીન થઈને પોતાની
7 વર્ષની ઉંમરે જ 7 દિવસો સુધી ગોવર્ધન પર્વતને એક જ હાથે છત્ર પુષ્પ બિલાડીના ટોપની જેમ રમતમાં સહેલાઈથી જ ધારણ કરી લેશે. વૃંદાવનમાં વિહાર કરતા શરદ પૂર્ણિમાની રાત્રિના સમયે ચંદ્રમાની ચારે બાજુ ખીલેલી ઉજ્જવળ ચાંદનીમાં રાસ રમવાની ઈચ્છાથી શ્રી કૃષ્ણ દ્વારા ગોપીઓને આમંત્રિત કરનારા મધુર વેણુનાદને સાંભળીને શ્રી કૃષ્ણ મિલનની તીવ્ર લાલસાથી અને શ્રી કૃષ્ણ સાથેના મહારાસ દ્વારા પરમાનંદની અનુભૂતિ કરનારી ગોપીઓને જ્યારે કુબેરનો પુત્ર શંખચૂડ હરી જશે ત્યારે ભગવાન તેનું મસ્તક છેદી ગોપીઓને છોડાવશે. બીજા પણ ઘણા બધા પ્રલંબાસુર, ધેનુકાસુર, બકાસુર, કેશી, અરિષ્ટાસુર વગેરે દૈત્યો, ચાણૂર વગેરે પહેલવાનો, કુવલયાપીડ, હાથી, કંસ, કાલયવન, ભૌમાસુર, મિથ્યા વાસુદેવ, શાલ્વ, દ્વિવિધા વાનર, બલવલ, દંતકત્ર, રાજા નગ્નજીતના 7 બળદ, શંભરાસુર, વિદુરથ, રૂક્મી વગેરે તથા કાંબોજ, મત્સ્ય, કુરુ, કૈકઈ, સૃંજ્ય વગેરે દેશોના રાજાઓ તેમજ જે પણ યોદ્ધાઓ ધનુષ્ય ધારણ કરીને યુદ્ધભૂમિમાં સામે આવશે તે બધા બલરામ, ભીમસેન, અર્જુન વગેરે નામોની ઓથે સ્વયં ભગવાન વડે જ માર્યા જશે અને તેમના ધામમાં પ્રાપ્ત થશે. કાળક્રમે લોકોની સમજ ઓછી થઈ જાય છે, આયુષ્ય પણ ટૂંકું થવા લાગે છે. તે સમયે ભગવાન જ્યારે જુએ છે કે હવે આ લોકો મારું તત્વ બતાવનારી વેદવાણીને સમજાવવા અસમર્થ છે ત્યારે પ્રત્યેક કલ્પમાં સત્યવતીના ગર્ભથી વ્યાસરૂપે પોતે જ પ્રગટ થઈને વેદરૂપી વૃક્ષનું વિભિન્ન શાખાઓમાં રૂપમાં વિભાજન કરે છે. દેવતાઓના ક્ષત્રુ દૈત્યો જેમને વૈદિક કર્મોનો અધિકાર નથી તે પણ વેદ માર્ગોનો સહારો લઈને મય દાનવે બનાવેલા અદ્રશ્ય વેગવાળા નગરોમાં રહીને યજ્ઞો કરશે અને લોકોનો સત્યનાશ એટલે કે વિનાશ કરશે. ત્યારે ભગવાન લોકોની બુદ્ધિમાં મોહ અને અતિલોભ ઉત્પન્ન કરનારો વેશ ધારણ કરીને બુદ્ધના રૂપમાં ઘણા બધા ઉપધર્મોનો ઉપદેશ કરશે. કળિયુગના અંતે જ્યારે સત્પુરુષોના ઘરોમાં પણ ભગવત કથા થવામાં વિઘ્નો ઊભા થવા લાગશે, બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યો પાખંડી થઈ જશે તથા શૂદ્રો રાજા બની જશે ત્યાં સુધી કે ક્યાંય પણ સ્વાહા, સ્વધા અને વષ્ટકારનો ધ્વનિ દેવો પિતૃઓના યજ્ઞ શ્રાદ્ધની વાત શુદ્ધ સાંભળવા મળશે નહીં. ત્યારે કળિયુગનું શાસન કરવા માટે ભગવાન કલ્કી અવતાર ધારણ કરશે. જ્યારે સૃષ્ટિ રચનાનો સમય હોય છે ત્યારે તપસ્યા 9 પ્રજાતિઓ, મરીચી આદિ ઋષિઓના અને મારા રૂપમાં જ્યારે સૃષ્ટિ રક્ષણનો સમય હોય છે ત્યારે ધર્મ, વિષ્ણુ, મનુ, દેવતાઓ અને રાજાઓના રૂપમાં તથા જ્યારે સૃષ્ટિ પ્રલયનો સમય હોય છે ત્યારે અધર્મ, રુદ્ર અને ક્રોધવશ નામના સર્પના તેમજ દૈત્યો વગેરેના રૂપમાં સર્વશક્તિમાન ભગવાનની માયા વિભૂતિઓ જ પ્રગટ થાય છે. કોઈ વ્યક્તિ ભલે પૃથ્વીના રાજકણોની ગણતરી કદાચ એ સંભવ જ નથી કરી શકે પરંતુ ભગવાનના પરાક્રમોની ગણતરી કરવી સંભવ નથી. ભગવાન જ્યારે ત્રિવિક્રમ અવતારમાં ત્રિલોકીને 2 ડગલામાં માપી રહ્યા હતા ત્યારે તેમના ચરણોના અદમ્ય વેગથી સમસ્ત બ્રહ્માંડ ધ્રુજવાની સ્થિતિમાં હતું પરંતુ ભગવાને તેને સ્થિર રાખ્યું હતું. આ તેમનું કેવું અદ્ભુત પરાક્રમ છે! સમસ્ત સૃષ્ટિની રચના અને સંહાર કરનારી માયા તેમની એક શક્તિ છે. એવી અનંત શક્તિઓના આશ્રયભૂત તેમના સ્વરૂપને નથી હું જાણતો અને નથી તો તમારા મોટા ભાઈ સનકાદી વગેરે જાણતા. પછી બીજાઓની તો વાત જ ક્યાં કરવાની રહી. આદિદેવ ભગવાન શેષ પોતાના સહસ્ત્ર મુખોથી તેમના ગુણગાન કરતા રહ્યા છે પરંતુ તેઓ હજી પણ તેમના અંતની કલ્પના કરી શક્યા નથી. જેઓ નિષ્કપટ ભાવે ભગવાનના ચરણારવિંદના આશ્રિત થઈ જાય છે, અનંત ભગવાન તેમના પર દયા કરે છે અને તેઓ જ ભગવાનની દુસ્તર એવી દેવ માયાને પાર કરી જાય છે અને તેમની કૂતરા શિયાળના ભક્ષણ એવા શરીર, ઘર, પત્ની, પુત્રમાં હું અને મારું એવી આસક્તિ રહેતી નથી. પ્રિય નારદ, પરમ પુરુષની
તે યોગ માયાને કોણ કોણ જાણે છે તે હું કહું છું. હું તથા તમે બધા ભગવાન શંકર, દૈત્યકુલભૂષણ, પ્રહલાદ, શતરૂપા, મનુપુત્રો, પ્રિયવ્રત વગેરે પ્રાચીન મહર્ષિ ઇન્દ્ર, ઋભુ અને ધ્રુવ અને આ સિવાય ઈક્ષ્વાકુ, પુદર્વા, મુચુકુંદ, જનક, ગાધી, રઘુ, અંબરીશ, સગર, ગય, યયાતિ વગેરે તથા માંધાતા, અલર્ક, શતધન્વા, અનુ, રંતિદેવ, ભીષ્મ, બલિ, અમૃતારય, દિલીપ, સૌભરી, ઉત્તંક, શિબી, દેવલ, પીપ્લાદ, સારસ્વત, ઉદ્ધવ, પરાશર, ભૂરિસેન તેમજ વિભીષણ, હનુમાન, શુકદેવ, અર્જુન, આષ્ટેસેન, વિદુર, શ્રુતદેવ વગેરે મહાત્માઓ પણ જાણે છે. ભગવાનના પ્રેમી ભક્તોના જેવો સ્વભાવ બનાવવાનો જેમને બોધ મળ્યો છે તે સ્ત્રીઓ, હુણો, ભીલો અને પાપને કારણે પશુ, પક્ષી વગેરે યોનિઓમાં રહેનારાઓ પણ ભગવાનની માયાનું રહસ્ય જાણી જાય છે અને આ સંસાર સાગરમાંથી હંમેશ માટે પાર ઉતરી જાય છે. તો પછી જે મનુષ્યો વૈદિક સદાચારનું પાલન કરે છે તેમની બાબતમાં તો કહેવાનું જ શું હોય. પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ એક રસ, શાંત, અભય તેમજ કેવળ જ્ઞાન સ્વરૂપ છે. શુદ્ધ અને સમ છે. સત અસત બંનેથી પર છે. કોઈ પણ વૈદિક અને લૌકિક શબ્દનું તેને વર્ણવવાનું સામર્થ્ય નથી. અનેક પ્રકારના સાધનોથી સંપન્ન થનારા કર્મોનું ફળ પરમાત્મા તત્વ નથી, એટલે કે તેનાથી તો પ્રપંચની જ પ્રાપ્તિ થાય છે. બીજું તો શું, સ્વયં માયા પણ તે પરમાત્મા સ્વરૂપની સામે જવા પામતી નથી, લજવાઈને દૂર ભાગી જાય છે. પરમ પુરુષ ભગવાનનું તે જ પરમ પદ છે. મહાત્માઓ તેનો શોક રહિત આનંદ સ્વરૂપ બ્રહ્મના રૂપમાં સાક્ષાત્કાર કરે છે. સંયમશીલ મનુષ્યો તેનામાં પોતાના મનને સમાહિત કરીને સ્થિત થઈ જાય છે. જેમ ઇન્દ્ર સ્વયં મેઘ રૂપે વિદ્યમાન હોવાના કારણે પાણી માટે કૂવો ખોદવાની કોદાળી રાખતા નથી, તેવી જ રીતે મહાપુરુષોને પરમાત્મામાં શાશ્વત સ્થિતિ પ્રાપ્ત કરી લેવાથી કોઈ સાધનની જરૂર રહેતી નથી. તે પરમ પુરુષ પરમાત્મા સર્વશ્રેષ્ઠ કર્મોના પ્રભુ છે, ભગવાન છે. મનુષ્યોના ભાવ અને સ્વભાવ પ્રમાણે જેમ શાસ્ત્રોમાં કહ્યું છે તે સત્કર્મોની પ્રસિદ્ધિ ઉત્પત્તિ ભગવાનથી જ થાય છે. તે અજન્મા પરમાત્મા ક્ષેત્રજ્ઞના રૂપમાં સર્વવ્યાપી છે. આ શરીરનો નાશ થવાથી તેનો નાશ થતો નથી. તે અવકાશવત સર્વવ્યાપી છે. પુત્ર નારદ સંકલ્પથી વિશ્વની રચના કરનારા 6 ઐશ્વર્યોથી સંપન્ન શ્રી હરિનું મેં તમારી આગળ સંક્ષેપમાં વર્ણન કર્યું. જે કંઈ કાર્ય, કારણ અથવા ભાવ અભાવ છે તે બધું ભગવાનથી ભિન્ન નથી અને તેમ છતાં ભગવાન તો તેનાથી અલગ પણ છે જ. ભગવાને મને જે ઉપદેશ કર્યો હતો તે જ આ ભાગવત છે. આમાં ભગવાનની વિભૂતિઓનું સંક્ષિપ્ત વર્ણન છે. તમે એનો વિસ્તાર કરો. કોઈ પણ રીતે સૌના આશ્રય અને સર્વ સ્વરૂપ ભગવાન શ્રી હરિમાં લોકોની પ્રેમપૂર્ણ ભક્તિ થાય તેવો નિશ્ચય કરીને એનું વર્ણન કરો. જે મનુષ્યો ભગવાનની અચિંત્ય શક્તિ, માયાના વર્ણનનું અથવા બીજાઓએ કરેલા વર્ણનનું અનુમોદન એટલે કે સમર્થન કરે છે અથવા શ્રદ્ધાપૂર્વક નિત્ય શ્રવણ કરે છે તેમનું ચિત્ત ક્યારેય માયાથી મોહિત થતું નથી. બીજા સ્કંદ અંતર્ગત બ્રહ્મ નારદ સંવાદનો 7મો અધ્યાય સમાપ્ત. બીજો સ્કંદ 8મો અધ્યાય. રાજા પરીક્ષિતના વિવિધ પ્રશ્નો. રાજા પરીક્ષિતે કહ્યું, હે ભગવાન, તમે વેતાઓમાં શ્રેષ્ઠ છો. હું તમારી પાસેથી જે જાણવા ઈચ્છું છું કે જ્યારે બ્રહ્માજીએ નિર્ગુણ ભગવાનના ગુણોનું વર્ણન કરવા માટે નારદજીને આદેશ કર્યો ત્યારે તેમણે કોને કોને કયા રૂપમાં ઉપદેશ આપ્યો? એક તો અચિંત્ય શક્તિઓના આશ્રયભૂત ભગવાનની કથાઓ જ લોકોનું પરમ મંગળ કરનારી છે અને બીજું સૌને ભગવાનના દર્શન કરાવવાનો દેવર્ષિ નારદનો સ્વભાવ છે. તમે તેમની વાતો મને અવશ્ય સંભળાવો. મહાભાગ્યવાન શુકદેવજી, તમે મને એવો ઉપદેશ કરો કે હું પોતાના આસક્તિ રહિત મનને સર્વાત્મા ભગવાન શ્રી કૃષ્ણમાં તલ્લીન કરીને પોતાનું શરીર ત્યજી શકું.
જે મનુષ્યો તેમની લીલાઓનું શ્રદ્ધાપૂર્વક નિત્ય શ્રવણ અને કથન કરે છે તેમના હૃદયમાં તત્કાળ ભગવાન પ્રગટ થાય છે. શ્રી કૃષ્ણ કાનના છિદ્રો મારફત પ્રવેશીને પોતાના ભક્તોના ભાવપૂર્ણ હૃદય કમળ પર જઈ બેસે છે અને જેમ શરદ ઋતુ જળનું ગંદાપણું દૂર કરી દે છે તેવી જ રીતે તેઓ ભક્તોના મનના મેલનો નાશ કરે છે. જેમ માર્ગના સમસ્ત ક્લેશોથી છૂટીને ઘરે આવેલો પથિક એટલે કે પછી પોતાના ઘરને છોડતો નથી તેમ જેનું હૃદય શુદ્ધ થઈ જાય છે તે એક ક્ષણ માટે પણ શ્રી કૃષ્ણના ચરણ કમળોને છોડતો નથી. હે ભગવાન, જીવનો પંચભૂતો સાથે કોઈ સંબંધ નથી અને તેમ છતાં તેનું શરીર પંચભૂતોથી જ બને છે. તો શું સ્વભાવથી જ આમ બને છે કે પછી કશા કારણથી? આ વાતનો મર્મ તમે સંપૂર્ણપણે જાણો છો. તમે બતાવ્યું કે ભગવાનની નાભીમાંથી તે કમળ પ્રગટ થયું જેમાં લોક રચના થઈ. આ જીવ પોતાના સીમિત અવયવોથી જેમ મર્યાદિત છે તેમજ પરમાત્મા પણ સીમિત અવયવોથી મર્યાદિત છે શું? આ પ્રશ્નથી વિરાટ પુરુષના સ્વરૂપને તેઓ જાણવા ઈચ્છે છે, જેમની કૃપાથી સર્વભૂતમય બ્રહ્માજી પ્રાણીઓનું સર્જન કરે છે, જેમના નાભી કમળમાંથી ઉત્પન્ન થવા છતાં પણ જેમની કૃપાથી જ તે તેમના રૂપનું દર્શન કરી શક્યા હતા. તે સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના હેતુભૂત સર્વાંતર્યામી અને માયાપતિ પરમ પુરુષ પરમાત્મા પોતાની માયાનો ત્યાગ કરીને કોનામાં ક્યાં રૂપે નિવાસ કરે છે? પહેલાં તમે બતાવ્યું હતું કે વિરાટ પુરુષના અંગોમાંથી લોક અને લોકપાલોની રચના થઈ અને પછી એમ પણ બતાવ્યું કે લોક અને લોકપાલોના રૂપમાં તેના અંગોની કલ્પના થઈ. આ બંને વાતોનું તાત્પર્ય શું છે? મહાકલ્પો અને તેમની અંતર્ગત અવાંતર કલ્પો કેટલા છે? ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળનું અનુમાન કઈ રીતે કરવામાં આવે છે? શું સ્થૂળ દેહાભિમાની જીવોનું આયુષ્ય પણ બંધાયેલું છે? હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, કાળની સૂક્ષ્મ ગતિ, ત્રુટિ વગેરે, સ્થૂળ ગતિ, વર્ષ વગેરે કઈ રીતે જાણવામાં આવે છે? વિવિધ કર્મોથી જીવોની કેટલી અને કેવી ગતિઓ થાય છે? દેવ, મનુષ્ય વગેરે યોનિઓ સત્વ, રજસ, તમસ આ ત્રણેય ગુણોના ફળ સ્વરૂપે જ મળે છે. તે યોનિઓને ઈચ્છતા જીવોમાંથી કયા જીવો કઈ કઈ યોનિઓ મેળવવા માટે કઈ રીતે ક્યાં કર્મો સ્વીકારે છે? પૃથ્વી, પાતાળ, દિશા, આકાશ, ગ્રહો, નક્ષત્રો, પર્વતો, નદીઓ, સમુદ્રો, દ્વીપોની અને તેમનામાં રહેનારા જીવોની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? બ્રહ્માંડનું પરિમાણ અંદર અને બહાર એમ બંને પ્રકારે બતાવો. સાથે સાથે જ મહાપુરુષના ચરિત્ર, વર્ણાશ્રમના પ્રકારો અને તેમના ધર્મોનું નિરૂપણ કરો. યુગોના પ્રકારો, તેમના પરિમાણ અને તેમના અલગ અલગ ધર્મો તથા ભગવાનના વિભિન્ન અવતારોના પરમ આશ્ચર્યપૂર્ણ ચરિત્રો પણ કહી બતાવો. મનુષ્યોના સામાન્ય અને વિશેષ ધર્મો ક્યાં છે? વિભિન્ન વ્યવસાયવાળા લોકોના, રાજર્ષિઓના અને વિપત્તિગ્રસ્ત લોકોના ધર્મોનો પણ ઉપદેશ કરો. તત્વોની સંખ્યા કેટલી છે? તેમના સ્વરૂપ અને લક્ષણો શા છે? ભગવાનની આરાધનાની અને આધ્યાત્મ યોગની વિધિ શી છે? યોગેશ્વરોને ક્યાં ઐશ્વર્યો પ્રાપ્ત થાય છે અને અંતે તેમને કેવી ગતિ મળે છે? યોગીઓનું લિંગ શરીર કેવી રીતે ભગ્ન થાય છે? વેદ, ઉપવેદ, ધર્મશાસ્ત્ર, ઇતિહાસ અને પુરાણોનું સ્વરૂપ અને તાત્પર્ય શું છે? સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કેવી રીતે થાય છે? વાવ, કુવા ખોદાવવા વગેરે, સ્માર્ત, યાગ વગેરે વૈદિક તેમજ કામ્ય કર્મોની તથા અર્થધર્મ કામના સાધનોની વિધિ શી છે? પ્રલયના સમયે જે જીવો પ્રકૃતિમાં લીન રહે છે તેમની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? પાખંડની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? આત્માના બંધન અને મોક્ષનું સ્વરૂપ શું છે અને તે પોતાના સ્વરૂપમાં કેવી રીતે સ્થિત થાય છે? ભગવાન તો પરમ સ્વતંત્ર છે. તેઓ પોતાની માયા થકી કેવી રીતે ક્રીડા કરે છે અને તેને ત્યજીને સાક્ષીની જેમ ઉદાસીન કેવી રીતે થઈ જાય છે? હે ભગવાન, હું આ બધું તમને પૂછી રહ્યો છું. હું તમારે શરણે આવ્યો છું. હે મહામુનિ, તમે કૃપા કરીને આ બધી વાતોનું ક્રમશઃ તાત્વિક નિરૂપણ કરો.
આ બાબતમાં તમે સ્વયંભૂ બ્રહ્મા સમાન પરમ પ્રમાણ છો. બીજા લોકો તો પોતાની પૂર્વ પરંપરાથી કહેલી સંભળાયેલી વાતોનું અનુષ્ઠાન કરે છે. હે બ્રહ્મન, તમે મારી ભૂખ તરસની ચિંતા ન કરો. મારા પ્રાણ કોપિત બ્રાહ્મણના શાપ સિવાય અન્ય કોઈ કારણે નીકળી નહીં શકે, કારણ કે હું તમારા મુખારવિંદમાંથી નીકળનારી ભગવાનની અમૃતમયી લીલા કથાનું પાન કરી રહ્યો છું. સૂતજી કહે છે, હે શૌનકાદિ ઋષિઓ, જ્યારે રાજા પરીક્ષિતે સંતોની સભામાં ભગવાનની લીલા કથા સાંભળવા સારું આ પ્રમાણે પ્રાર્થના કરી, ત્યારે શ્રી સુખદેવજીએ ને ઘણી પ્રસન્નતા થઈ. તેમણે તેમને પરીક્ષિતને તે જ વેદતુલ્ય શ્રીમદ ભાગવત મહાપુરાણ સંભળાવ્યું કે જે બ્રહ્મકલ્પના આરંભ સમયે સ્વયં ભગવાને બ્રહ્માજીને સંભળાવ્યું હતું. પાંડુવંશ શિરોમણી પરીક્ષિતે તેમને જે પ્રશ્નો કર્યા હતા તે બધાના ઉત્તરો તેઓ ક્રમશઃ આપવા લાગ્યા. બીજા સ્કંદ અંતર્ગત પ્રશ્નવિધિ નામનો 8મો અધ્યાય સમાપ્ત.